નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિષય ગણિત, ધોરણ 4, પ્રકરણ 5, દુનિયા જોવાનો રસ્તો. ગપ્પુની હવાઈ સફર. ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો. એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા. ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો. ગપ્પુ રોમાંચિત હતો. તેને એક વિચાર આવ્યો. બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો. હવે તે પંખાના પાંખીએ ઉપરથી જોઈ શકતો હતો. આ ગપ્પુ ઉંદર છે, એણે શું કર્યું? પહેલે દિવસે બાળકો ફુગ્ગાથી રમતા હતા ત્યારે ગેસવાળો ફુગ્ગો હતો એટલે ઉપરની તરફ જતો રહે છે. પછી એને જોવાની મજા આવે છે. બીજે દિવસે જ્યારે બાળકો બધા શાળાએ જતા રહે છે ત્યારે ઉંદર શું કરે છે? તે ફુગ્ગા સાથે દોરીએ લટકી અને ફુગ્ગાની સાથે ઉપરની છત તરફ જતો રહે છે. પછી તે ઉપરથી બધો નજારો જોવે છે. અરે, આ પાંખિયા પર તો ઘણી ધૂળ છે. નીચેથી તો કેટલા ચોખ્ખા દેખાય છે. શું કહે છે? આ પાંખિયા ઉપર તો ઘણી રજ જોવા મળે છે. નીચેથી જોતા હતા ત્યારે તો સ્વચ્છ દેખાતો હતો. નીચેથી દેખાતો પંખો દોરો. જો અહીં આપણને શું, નીચેથી આપણે જ્યારે પંખો જોઈએ છે ત્યારે ગપ્પુને નીચે જોયું તો પથારી, ખુરશી, એક ટેબલ, પુસ્તકો, બીજા ટેબલ પર બોટલ, જગ અને ફળ વગેરે જોઈ શકે છે. નીચે આપણે જ્યારે જમીન ઉપર જોઈએ છે ત્યારે બે ખુરશી, ટેબલ, અહીંયા મોટું ટેબલ છે, અહીંયા પથારી છે, એ આપણે બધું જ જોઈ શકીએ છીએ. આ વસ્તુઓને ચિત્રમાં જોઈ શકીએ છીએ. હવે અહીંયા ઉંદરભાઈ છે એ શું કહે છે? મૂર્ખ, ચીનકી ચીઝ શોધી રહી હતી પરંતુ તે જગ પર મૂકેલું ચીઝ જોઈ શકતી નથી. ચીંકી ચીઝ છે એ શોધી રહી હતી પણ જે જગ ઉપર ચીઝ મૂકેલું છે એ જોઈ શકતી નહોતી. જ્યારે તમે વસ્તુઓને જુદા સ્થળ અને અંતરથી જુઓ છો ત્યારે કેવી જુદા આકારની દેખાય છે, આવી તમે વિગતોને જોઈ શકો છો. શું તમે વિચારી શકો કે શા માટે ગપ્પુ જગ પર પડેલું ચીઝ જોઈ શકે છે પણ ચીંકી શા માટે જોઈ શકતી નથી? તો બરાબર જ્યારે જે જોરથી પવન આવ્યો જેથી ફુગ્ગો રૂમની બહાર ધકેલાઈ ગયો. જ્યારે હું મારા ઘર ફરતે દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે પણ અહીંથી તો ખૂબ નાનું એવું લાગે છે. આવું કેમ થતું હશે? આપણે આખા ઘરમાં નીચે ચાલીએ છીએ ત્યારે આપણને ઘર મોટું લાગે છે પરંતુ જ્યારે ઉપરથી છત ઉપરથી જોઈએ છીએ ત્યારે આપણને ઘર છે એ નાનું એવું લાગે છે. ફુગ્ગો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. એણે નીચે જોયું. તે પોતાનું ઘર જોઈ શકતો હતો. હવે આ ફુગ્ગો છે એ આકાશમાં ઉડવા લાગે છે અને એની સાથે ઉંદર પણ જતો રહે છે. એ વધારે ઉપર પહોંચતા તે પોતાની ઘરની આજુબાજુ બગીચો, ગુરુદ્વાર, રેલવે લાઇન, મીઠાઈની દુકાન અને સુહાસિનના ઘરની છત ઉપર પાણીની ટાંકી જોઈ શકતો હતો. હવે જ્યારે ઉપરથી તે જે ઉંદરભાઈ છે એ બધું જ જોઈ શકે છે. અહીંયા જે એનું ઘર છે એની ફરતે જેટલી વસ્તુઓ છે એ બધું જ જોઈ શકતો હતો. રેલવેના પાટા પર પેલું કોણ ઊભું છે? જો એને અહીંયા રેલવેનો પાટો છે ત્યાં કોઈક ઊભેલું દેખાય છે, એ પણ દેખાય છે. મોન્ટી બિલાડી છે તે પેલી તો જાડી મોન્ટી બિલાડી લાગે છે. હા, અહીંથી તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. તેને જે બિલાડી છે એ કેવી લાગે છે? મોટી સફેદ ઉંદર જેવી દેખાય છે. આ ગુરુદ્વારા જોવું જોઈએ કે જ્યાં અમરજીત દરરોજ જાય છે. અહીંયા ગુરુદ્વારા છે જ્યાં અમરજીત છે એ રોજ જાય છે. યમ્મી, મીઠાઈની દુકાન અહીં છે તે તો મને ખબર જ નથી. અહીં એક મીઠાઈની દુકાન છે તે એને ખબર જ નથી. તમારો વર્ગ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરવાની છે. તમે દોરીને તેમાં પાટલીઓ, બ્લેકબોર્ડ, બારણા, બારીઓ વગેરેને દર્શાવી શકો છો. તમે એક નોટબુકમાં તમે આવી રીતના ઉપરથી જે આપણને દેખાય છે આપણા વર્ગખંડની વસ્તુઓ એ પણ દર્શાવી શકો છો. ફુગ્ગો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો. ગપ્પુને નવાઈ લાગી રહી હતી કે દુનિયા તો કેટલી મોટી છે. હવે તે ઘણા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો. હવે તો એ બધું જ જોઈ શકતો હતો. રસ્તાઓ, શેરીઓ, બસો જે બધી ઉપરથી આપણે જોઈ શકીએ કે અહીંયા તો ઘણું બધું જોવા મળે છે.
અરે વાહ, પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી લાગે છે. આ ટ્રેન છે એ કેવી લાગે છે? લાંબા ખોખા જેવી. આ બધી મોટર અને બસ અહીંથી ખૂબ નાની દેખાય છે, જાણે કે રમકડા અને લોકો કીડીઓ જેવા લાગે છે. અચાનક મોટો અવાજ થયો. ફટ, ફૂગો ફૂટી ગયો અને નીચે નીચે આવવા લાગ્યો અને દરેક વસ્તુ મોટી દેખાવા લાગી. ધડામ કરતો ગપ્પુ રેલવેના પાટા ઉપર પડ્યો. તે અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી ધાતકી મોંટીથી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા ઉપર દોડવા માંડ્યા. અહીંયા ફૂગો ફૂટી ગયો અને ધડાંગનારાનો જે ઉંદર છે એ નીચે પડી જાય છે. અહીંયા મોટી બિલાડીથી બચવા માટે જે બીજા ઉંદરો છે એ પણ દોડે છે. જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે આવા દેખાતા હતા. જ્યારે ઉપરથી જોતો હતો ત્યારે આવા દેખાતા હતા. પણ જ્યારે નીચે આવે છે ત્યારે જોવા મળે છે આ તો કંઈક અલગ જ છે. પણ જ્યારે તે પાટા ઉપર પડ્યો ત્યારે રેલવેના પાટા કંઈક આવા દેખાય છે. જુઓ, અહીંયા ઉંદર છે અને અહીંયા બિલાડી છે. અહીંયા જ્યારે ઊભો હતો ત્યારે પાટા અહીંયા તેમની પાસે મોટા હતા. જેમ તે દૂરની વસ્તુ એટલે કે પાટા જોતો જાય છે તેમ દૂરથી તે પાટા છે એ નજીક નજીક હોય, બંને પાસે હોય તેવું જોવા મળે છે. અરે, વસ્તુઓને જ્યારે ઉપરથી જોઈએ છીએ અને બાજુમાંથી જુઓ છો ત્યારે તે જુદા જુદા પ્રકારની દેખાય છે. આ ચિત્ર જોઈને ચર્ચા કરો કે શા માટે વસ્તુઓ આ છેડેથી મોટી અને પહોળી જ્યારે સામના છેડેથી વસ્તુ નાની અને સાંકડી દેખાય છે. તો જુઓ, અહીં આપણને રેલવે ફાટક આપેલું છે. અહીંયાથી આપણને પહોળું દેખાય છે. જેમ એ દૂર જતું જાય છે તેમ એ સાંકડું બનતું જાય છે. તેવી જ રીતના આપણને અહીંયા મીણબત્તીઓ પણ આપેલી છે. અહીંયા આપણને વચ્ચે આપણે જે રસ્તો જોઈએ છે તે પહોળો છે. જેમ આપણે દૂરથી જોઈએ છીએ તેમ નજીક નજીક મીણબત્તીઓ દેખાય છે. એક જ સ્થિતિના બે દેખાવોને સરખાવો. હવે આપણને કીધું છે એક જ સ્થિતિ છે પણ તેના બે દેખાવ અલગ અલગ છે. જુઓ, આ યોગા કરતી છોકરીની ઉપરથી દેખાતી સ્થિતિ છે. આ જે છોકરી છે યોગા કરે છે અને ઉપરની સ્થિતિથી જોતા આવું કંઈક ચિત્ર દેખાય છે. પછી નીચેના ચિત્રોમાંથી બાજુના ચિત્ર સાથે બંધ બેસતું એક જ ચિત્ર આપણે જોવાનું છે. તો આપણે જોઈએ કે આવી રીતના એણે કોણી રાખેલી છે અને પગ અહીંયા એના હાથ પાસે છે અને એની સ્થિતિ ગોઠણની કંઈક આવી છે. જુઓ, પછી આમાં જોઈએ તો એવું નથી એટલે આ પણ નહીં આવે. આમાં દેખાતા એવું આપણને લાગતું નથી એટલે આ પણ નહીં આવે. પછી આ જોઈએ તો જો આપણને એવું લાગે છે કે એના ગોઠણની સ્થિતિ કંઈક એવી જ છે. તો આ અને આમાંથી આપણે જોઈએ તો વધારે તો આપણને પહેલું ચિત્ર જ લાગે છે કે યોગા કરતી છોકરી છે. અહીં એક જ પ્રકારના વાટકાઓ જુદા જુદા બે દ્રશ્યો છે. જુઓ, અહીં આપણને ચિત્તા વાટકા દેખાય છે એટલે જે ઉપરથી આપણે જોઈએ તો આપણને જે વાટકાની સ્થિતિ દેખાય છે બીજામાં ઊંધા રાખેલા વાટકા છે. કયા ચિત્રમાં વાટકાઓ ઊંધા છે? તો આ બીજા ચિત્રમાં છે એ ઊંધા વાટકા છે. હવે જવાબ શોધવા માટે બાજુનો દેખાવ ચિત્ર 3માં જુઓ. જો અહીંયા આપણને જોઈએ તો આ બાજુમાંથી આપણે જે વાટકાઓને જોઈ શકીએ છીએ એની સ્થિતિ આપેલી છે. બાજુઓનો દેખાવ અને ઉપરના દેખાવમાં જોડતી લાઈન બનાવો. આ ઉપરથી દેખાય છે અને આ બાજુમાં દેખાય છે. ભૂંગળું, ગરણી, અહીંયા શું કીધું છે? આ ભૂંગળું, ગરણી, આ બધી વસ્તુઓ છે તમારા એ આપણે બાજુમાંથી અથવા તો ઉપરથી જોઈ શકીએ છીએ તો આપણને અલગ અલગ આકાર દેખાય છે. તમારા બૂટનો બાજુનો દેખાવ, સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ અહીંયા તમારે જાતે દોરવાના છે. ગપ્પુના ઘર પાછળનો બગીચો. હવે આપેલું છે ગપ્પુના ઘર પાછળનો એક બગીચો છે તે. તમે ગપ્પુના ઘર પાછળનો બગીચો યાદ છે? જ્યારે ઉંદરભાઈ આકાશમાં ઉડતા હતા ત્યારે આપણે થોડુંક ચિત્ર જોયું હતું. અહીં તે બગીચાનું મોટું ચિત્ર છે. તેને ધ્યાનથી જુઓ અને પ્રશ્નના જવાબ આપો. મીઠાઈની દુકાનની નજીકના દરવાજા પર નિશાની કરો. જો મીઠાઈની દુકાન આપણને ક્યાં દેખાય છે? અહીં મીઠાઈની દુકાન છે. તેના નજીકનો દરવાજો કયો છે? એ છે, તો આપણે એમાં સર્કલ કરેલું છે. હવે ગપ્પુના ઘરથી નજીકનો દરવાજો કયો થશે? તો જુઓ, ગપ્પુનું ઘર અહીંયા છે. ગપ્પુના ઘરથી નજીકનો દરવાજો કયો છે? સી. આ જ થઈ ને, નજીકનો દરવાજો સી છે. જો તમે બી દરવાજાથી પ્રવેશ કરો છો તો
બી દરવાજાથી આપણે પ્રવેશ કરીએ અને લીલો બાકડો તમારી કઈ તરફ હશે? અહીંથી આપણે પ્રવેશ કર્યો, ચલો તો આ બાકડો છે એ કઈ આવશે? ડાબી બાજુ આવશે. જ્યારે સુહાનીના બગીચાના પ્રવેશી ત્યારે ફૂલનો ક્યારો ક્યાં આવે છે? અહીં આપણે પ્રવેશીએ છીએ ત્યારે ફૂલનો ક્યારો ક્યાં છે? જુઓ તો ફૂલનો ક્યારો છે અહીંયા આપણને જોવા મળે છે. તમે દરવાજા સીમાંથી પ્રવેશો તો તમારી સૌથી નજીક શું હશે? આપણે દરવાજા સીમાંથી અહીંયા બહાર નીકળીએ તો સૌથી નજીક શું આવશે? તો આપણને ઓપ્શન આપેલા છે. બાસ્કેટબોલનું મેદાન તો અહીંયા છે, ફૂલનો ક્યારો અહીંયા છે, લીલો બાકડો અહીંયા છે અને ચીંચવો એટલે આ જે બાળકો રમે છે ઉચક નીચક થાય તે ચીંચવો. તો સીની બહાર નીકળતા આપણને સૌથી નજીક અહીંયા ચીંચવો છે એ જોવા મળે છે. ઇસ્માઇલનું ઘર. ઇસ્માઇલ શ્રીજાતાને ફોન પર તેના ઘરનું પોતાનું રસ્તો બતાવે છે અને રસ્તાનો નકશો અહીંથી આપ્યો છે. તમે જ્યારે તમારા ઘરે કોઈક મહેમાન આવતા હોય ત્યારે તમે ફોન ઉપર એને આપણું એડ્રેસ જણાવીએ છીએ. તેવી જ રીતના ઇસ્માઇલ છે શ્રીજાતાને આ મુજબનું એક એડ્રેસ બતાવે છે. અહીં શ્રીજાતાનું ઘર છે. શ્રીજાતાના ઘરેથી એ દૂધ કેન્દ્ર તરફ આવવાનું કહે છે. ત્યાંથી સીધું ચાલવાનું અને પછી પુલ ઉપરથી જવાનું. પુલ ઉપરથી પછી બગીચાના રસ્તેથી ઇસ્માઇલનું ઘર જોવા મળે છે. હવે શું કહે છે? તારા ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા. શ્રીજાતાના ઘરેથી હવે દૂધ કેન્દ્ર પર પહોંચી જવાનું છે. હવે વળાંક લે બીજા 4 રસ્તેથી, એટલે અહીંયા વળાંક લઈને બીજા 4 રસ્તે આપેલો ને બીજા 4 રસ્તેથી જમણી તરફ વળીને પુલ તરફ ચાલ. જમણી તરફ જતા પુલ તરફ ચાલવાનું છે. ત્યારબાદ સીધી ચાલ અને પછી પહેલાં જમણી બાજુ વળી જા. પાછી સીધી ચાલ અને પાછી જમણી બાજુ વળી જા. વળીને 100 મીટર આવ્યા પછી તેને બગીચો દેખાશે. અહીંયા આપણને કે બગીચો દેખાતો નથી. બગીચો પૂર્ણ કર્યા પછી બાજુઓનો જે રસ્તો આવશે તેમાં બાજુમાં જ મારું ઘર આવેલું છે. તો જો આના ઉપરથી આપણને સવાલ પૂછે કે ઇસ્માઇલ ક્યાંક ખોટું બોલ્યો છે, તમે ભૂલ સુધારશો. તો આપણે જોયું કે ઇસ્માઇલ ખોટું બોલ્યો કે અહીંયા જમણી બાજુ વળવાનું. જમણી બાજુ વળવાનું નથી. ક્યાં વળવાનું છે? ડાબી સાઈડ વળવાનું હતું. જો ઇસ્માઇલ દ્વારા બતાવેલ રસ્તા પર શ્રીજાતા ચાલત તો ક્યાં જત? ત્યાં એ સીધા એના ઘરની વિરુદ્ધ તરફ જત. ઇસ્માઇલના ઘરેથી શ્રીજાતાના ઘરે જવાની દિશા લખો. જો ઇસ્માઇલના ઘરેથી અહીંયા શ્રીજાતાની ઘરે જવું હોય તો કેમ જવાય? આ ઇસ્માઇલનું ઘર છે. ઇસ્માઇલના ઘરેથી રિટર્ન આવતા પહેલાં બગીચો આવશે. પાછું 100 મીટર ચાલતા અહીં પુલ તરફ જવાનું છે. ત્યાંથી 4 રસ્તેથી વળીને પહેલાં નહીં ને બીજા 4 રસ્તે વળી જતા એનું ઘર આવે છે. પછી આગળ જોઈએ ગિબલી અને મોટું ખોખું. હવે ધોરણ 3માં ગણિત ગમતમાં પુસ્તકની ગિબલી કીડી યાદ હશે તમને. તો એક દિવસ ગિબલીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે દેખાતું એક મોટું ખોખું જોયું. ગિબલીએ આ મોટું ખોખું જોયું અને માટે ગિબલી તેના ફરતે ચાલી રહી હતી અને ડાબી તરફ વળી ગઈ. હવે તેણે મોટા ખોખાની બીજી સપાટી જોઈ. અહીંયા ચાલતી હતી તો ડાબી તરફ વળી તો એને કયું મળી ગયું? 5 મળ્યા. હવે ગિબલી મૂંઝાઈ, આ તે કેવું ખોખું? તેણે કપ ઉપર ચડીને જોયું તો પ્રયત્ન કર્યો તો ખોખું કંઈક આવું દેખાતું હતું. ખોખું જોવો એને કેવું દેખાતું હતું? કંઈક આવું દેખાય છે. તેનું અનુમાન કરી શકશો કે ખોખા જેવી વસ્તુ કઈ હશે? તો આ જો ખોખા જેવી વસ્તુ એટલે કે આપણને અંદાજે પાસા જેવું વસ્તુ લાગે છે. આ ખોખા પર વિરુદ્ધ દિશાના અંકોનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 7 થતો હોવો જોઈએ. 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? તો આ 5 છે એની વિરુદ્ધ દિશામાં આપણે અહીંયા જોતા તો કયો અંક આવશે? 5માં 2 ઉમેરતા 7 થાય છે એટલે આપણને બંનેનો સરવાળો 7 મળી જાય છે અને અહીંયા 2 અંક હશે. ચિત્રના તળિયે કયો અંક હશે? ચિત્રમાં અહીંયા ઉપર 6 છે, ઓલો 1 છે તો એની નીચે કયો અંક આવશે? 6 આવશે એટલે 6 ને 1 7. જો ગિબલી 5 અંકથી ડાબી તરફ વળશે તો કયો અંક આવશે? હવે ગિબલી છે અહીંયા 5થી ડાબી તરફ વળે, અહીંયા 4 છે તો અહીંયા કેટલો આવશે? 3. 4 ને 3 7 થશે. જો તમે તે ખોખાને ખોલશો તો કેવું દેખાશે? ચોરસ લંબચોરસ ચિત્ર દેખાય છે. હવે એનું સાચું ચિત્ર શોધો. આપણને અહીંયા નીચે આપેલું છે એમાંથી આપણે એનું સાચું ચિત્ર શોધવાનું છે. જો મેં એક અહીંયા પાસો દોરી લીધો લે છો. એમાં અહીંયા 1, 1ની સામે 6, 6
એટલે 7 થશે, 2 અને 5 એટલે 7 અને 4 વત્તા 3 એટલે પણ 7 થશે. તો આપણે જોઈએ અહીંયા આપણને 4 ચિત્રો આપેલા છે, તેમાંથી પાસોનો આ જે સાચા પાસાનો સરવાળો કરીએ ત્યારે આપણને કયું ચિત્ર આમાંથી મળે છે? તો આ એ છે, એ આપણને મળે છે જે પાસાનું સાચું ચિત્ર છે. પ્રયત્ન કરો, જાડા કાગળ ઉપરના મુજબનો આકાર બનાવવાનો છે, તેને કાપી લે અને જુદી જુદી સપાટી પર જુદા જુદા રંગ કરો. તમે આ ખોખાનો ઉપયોગ રમત રમવા માટે પણ કરી શકો છો બાળકો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.